તારી પાસે રાખે ત્રિલોકીનાથ અમને તારી પાસે રાખે હે ત્રિલોકીનાથ મને તારી પાસે રાખે ત્રિલોકીનાથ અમને તારી પાસે રાખે તારી પાસે રાખ મને તારી પાસે રાખ હે તારી પાસે રાખ અમને તારી પાસે રાખ હે તારી પાસે રાખ મને તારી પાસે રાખ હે તારી પાસે રાખ અમને તારી પાસે રાખ હે શત્રુંજય નાથ મને તારી પાસે રાખ હે શત્રુંજયના નાથ અમને તારી પાસે રાખ હે ગિરનાર નાથ મને તારી પાસે રાખ હે ગિરનારના નાથ અમને તારી પાસે રાખ તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે તારી પાસે રાખ અમને તારામાં વિશ્વાસ હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ હે તારી પાસે રાખ અમને તારામાં વિશ્વાસ હે શંખેશ્વર નાથ મને તારી પાસે રાખ હે શંખેશ્વરના નાથ અમને તારી પાસે રાખ હે જીરાવના નાથ મને તારી પાસે રાખ હે જીરાવલાના નાથ અમને તારી પાસે રાખ તારી પાસે રાખ મને તારામાં સમાવ હે તારી પાસે રાખ અમને તારામાં હે તારી પાસે રાખ મને તારામાં સમાવ હે તારી પાસે રાખ અમને તારામાં હે ભદ્રેશ્વર નાથ મને તારી પાસે રાખ હે ભદ્રેશ્વરના નાથ અમને તારી પાસે રાખ હે મોલુંડ નાથ મને તારી પાસે રાખ હે ગુરુના નાથ અમને તારી પાસે રાખ સંકીર્જને કહ્યું વમ્યો નિનાવને આ છંદારે પાસથાને કોશિલિયા વેશ વિડંબક બંધારે મંદાનાની દુર છંદો ત્રીજી સધારણ આગ્રહી પરદર્શમીન સંગ સજીએ ચોથી સધારણ કરી નીરા તણો જે સંગ ન તજે તેનો ગુણ ન વિરહે જીવ જલદી જળમાં ભર્યો ગંગા નીર લોન પડો દરિયા સુકારી તરણ તરણહાર ભક્ત હૃદય સમ્રાટ જગત વાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મજગતની સ્થાપના કરી કોઈ પણ શ્રાવિકા કોઈ પણ બેન એ રસોઈ બનાવતા હોય અને રસોઈ જે આઈટમ એમને બનાવી છે એ આઈટમ બનીને તૈયાર થઈ ગયેલી હોય એટલે બેન શું કરે એ થોડી જે આઈટમ છે પોતાના મોઢા ઉપર રાખે અને ચાખે કે રસોઈ બરાબર બની છે કે નથી બની અને મોઢા ઉપર રાખતા જ ખબર પડી જાય કે એમાં ક્યાંક મીઠો ઓછો પડેલો છે એમાં ક્યાંક મરચી ઓછી પડેલી છે એટલે તરત જ એ મીઠો કે મરચીનો એમાં ઉમેરો કરીને એ રસોઈને સ્વાદિષ્ટ બનાવી નાખતા હોય છે જેવી રીતે ધર્મની આરાધના કરનારા આપણે ધર્મની વર્ષોથી આરાધના કરતા હોઈએ છતાં પણ ધર્મનું જે ફળ મળવું જોઈએ એ ફળ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરી શકતા નથી તો ધર્મમાં ક્યાં ખામી પડે છે ધર્મમાં ક્યાં કમી રહી જાય છે એનો ચેક પણ આ જીવાત્માને કરવો પડશે જેમ રસોઈને ચેક શ્રાવિકા કરે છે તેમ ધર્મની આરાધના કર્યા બાદ પણ જે પરિવર્તન જીવનની અંદર આવવું જોઈએ જે ચેન્જ જે બદલાવ જીવનની અંદર આવવું જોઈએ એ જો આવતો નથી તો ક્યાં આપણે તૂટીએ છીએ એના ઉપર પણ આપણે ઓબ્ઝર્વેશન કરવું અત્યંત જરૂરી છે આત્માને પરમાત્માની નજીકમાં લઈ જવું હોય તો ચાર તત્વ આપણી પાસે હોય તો પરમાત્માની નજીકને પહોંચતા આપણને કોઈ રોકી શકે એમ નથી સૌથી પહેલા પરમાત્મા મને મળે એવો પ્રચંડ પુણ્ય આપણી પાસે હોવો જોઈએ પરમાત્માની મને પ્રાપ્તિ થાય એવો પ્રચંડ પુણ્ય મારી પાસે હોવો જોઈએ
સાતમી નરકની અંદર પરમાત્માના દર્શન મળી શકતા નથી. દેવલોકની અંદર કેટલાય એવા અસંખ્યાતા દેવાત્માઓ છે, મિથ્યા દ્રષ્ટિવાળા છે, કે જિનાલયો સામે હોવા છતાં પણ એ જિનાલયો એમના માટે કોઈ કામના નથી, પરમાત્મા એમના માટે કોઈ કામના નથી. તિર્યંક ગતિની અંદર પણ મોટા ભાગના જીવાત્માઓને પરમાત્માના દર્શન મળી શકતા નથી, એ પરમાત્માથી વંચિત રહે છે. એકેન્દ્રિય, અપકાય, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેન્દ્રિય, તૈન્દ્રિય, ચૌરેન્દ્રિયની અંદર પરમાત્માના દર્શન મળી શકતા નથી. પરમાત્મા દરેકને મળતા નથી. નરક લોકની અંદર પરમાત્મા નથી, દેવલોકની અંદર પરમાત્મા છે, જિનાલયો છે, પણ મિથ્યા દ્રષ્ટિ હોવાના કારણે એના માટે પરમાત્મા કોઈ ફાયદાકારક બની શકતા નથી. તિર્યંક ગતિની અંદર તો એવા કોઈ શુભ યોગ મળે, ક્યાંક જાતિસ્મરણ જ્ઞાન વગેરે થાય અને ક્યાંક પરમાત્માના દર્શન મળે તો ઠીક છે. બાકી તિર્યંક ગતિની અંદર પણ પરમાત્માના દર્શન મળવા દુર્લભ છે. અને એકેન્દ્રિય વિકેન્દ્રિયને તો પરમાત્માના દર્શન મળી શકતા નથી. મનુષ્ય જીવન એક એવો જીવન છે કે જ્યાં પરમાત્માને એ આત્મા પ્રાપ્ત કરી શકતો હોય છે, અને પરમાત્મા મળવા પ્રચંડ પુણ્યનો ઉદય હોય તો જ આત્માને પરમાત્માના દર્શન પ્રાપ્ત થઈ શકતા હોય છે. અને જન્મતાની સાથે જ આપણને પરમાત્મા મળેલા છે. જો પરમાત્મા મળવું એ પણ એક પુણ્યની નિશાની છે. પુણ્ય હોય તો પરમાત્મા મળી શકતા હોય છે. આ સંસારની અંદર બે પ્રકારના પુણ્ય છે. કેટલા પ્રકારના? કયા પુણ્ય છે? એક જે દુનિયાવી વસ્તુઓ આપે એવો એક પુણ્ય છે. એટલે કે દુનિયાની અંદર જે સુખની સામગ્રી આપી શકતો હોય એવો એક પુણ્ય છે. અને બીજો પુણ્ય જે ધર્મની સામગ્રી આપી શકતો હોય એવો પુણ્ય છે. આ બંનેમાંથી આપણને સૌથી વધારે આકર્ષણ કયા પુણ્ય તરફ છે? દુનિયાના સામગ્રી મળે એ પુણ્ય કે ધર્મની સામગ્રી મળે એ પુણ્ય તરફ સૌથી વધારે આકર્ષણ આપણે કોના તરફ છે? જો બે આત્માને આપણે એક દ્રષ્ટાંત જોઈએ, કોઈ એક જીવ એવો છે કે જન્મતાની સાથે જેના પિતાની પાસે એવો મોટો ધંધો હાથમાં આવી ગયેલો છે, ભીખથી કમાણી છે, કરોડોની સંપત્તિ એની પાસે છે, એટલે એ પિતાએ એના દીકરા માટે વિરાસતની અંદર ભીખથી સંપત્તિ મૂકીને ગયા છે. અને બીજી બાજુ એવો જીવ છે કે જન્મતાની સાથે જેને રહેવાના પણ ઠેકાણા મળ્યા નથી, જેની પાસે સારું મકાન પણ નથી, પણ છતાં પણ ખુમારીથી એમ કહી શકતો હોય કે વિરાસતની અંદર મને ધર્મ મળેલો છે. આ બે પ્રકારના પુણ્ય છે. એકની પાસે સંપત્તિની વિરાસત છે, બીજી પાસે ધર્મની વિરાસત છે. બે વિકલ્પો આપણી સામે છે. બે પુણ્ય આપણી સામે દેખાતા હોય છે. એક પુણ્ય એટલે કે સંસારની સામગ્રી જે આપતા હોય છે, એટલે કે સારામાં સારા રહેવા માટે મકાનો આપે, ભોજન કરવા માટે સારામાં સારી એ ભોજનની સામગ્રી તમને પૂરી પાડે, એક જગ્યાથી બીજી જગ્યા ઉપર પ્રવાસ કરવો હોય તો લક્ઝરિયસ ગાડીઓ તમને પ્રાપ્ત થઈ ગઈ હોય એવો પુણ્ય તમારી પાસે હોય, ક્યાંક તમને બંગલો, વિલા વગેરે, ફાર્મ હાઉસ વગેરે જોઈતા હોય તો એ પણ તમને મળી ગયા હોય એવો એકાદો પુણ્ય છે જે સંસારની સામગ્રી તમને પૂરી પાડતો હોય છે. અને બીજો પુણ્ય એવો છે કે જન્મતાની સાથે તમને પરમાત્માના દર્શન મળી જાય, એવો જિનાલય તમને પ્રાપ્ત થઈ જાય. જન્મતાની સાથે ગુરુ ભગવંતનો સત્સંગ મળી જાય, ગુરુ ભગવંતના વંદનના અવસર મળી જાય, ગુરુનો સત્સંગ મળે એવો પુણ્ય તમારી પાસે હોય. પરમાત્માના વચનોનું શ્રવણ તમે જ્યાં કરી શકતા હોય એવો અવસર તમને પ્રાપ્ત થતો હોય. આ બે પ્રકારના પુણ્ય, એક પ્રકારનો સંસારની સામગ્રીને પૂર્તિ કરનારો અને બીજી બાજુ ધર્મની સામગ્રીની પૂર્તિ કરનારો, આ બે પુણ્ય છે. આ બે માંથી સૌથી વધારે આનંદ તમને કયો પુણ્ય પામી તમે પામો છો? સાચું કહેજો. સંસારની સામગ્રી આપે એ પુણ્ય થઈને તમે ગાંડા બનો કે ધર્મની સામગ્રી આપે એ પુણ્યને જોઈને ગાંડા બનો? બે વિકલ્પ છે. સૌથી વધારે આપણો એટ્રેક્શન, સૌથી વધારે આપણો આકર્ષણ સામગ્રી ધર્મની આપે એ પુણ્ય તરફ છે કે સંસારની સામગ્રી આપે એ તરફ આપણો લક્ષ્ય છે? એક વિચાર કરીએ. તમારો દીકરો ઇન્ડિયા છોડીને ફોરેનમાં બિઝનેસ કરવા માટે જાય, જે રીતે ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે રીતે અભ્યાસ કર્યો છે, જો એ ઇન્ડિયા છોડીને
જો એ ફોરેન ની અંદર કમાણી કરવા માટે જાય, જોબ કરવા માટે જાય, તો એક વર્ષની અંદર એને 2 થી 3 કરોડનો પેકેજ મળી શકે એમ છે. ફોરેનમાં જશે 2 થી 3 કરોડનો પેકેજ મળશે, પણ ત્યાં પરમાત્મા નહીં મળે. અને બીજો વિકલ્પ એ છે કે મુંબઈમાં રહીને કદાચ એ કામકાજ કરશે તો એને 50 લાખનો પેકેજ મળે છે, પણ અહીંયા પરમાત્માના દર્શન મળે છે. બે વિકલ્પ સામે હોય, કયા વિકલ્પને આત્મા ચૂઝ કરશે? મોટા ભાગના વ્યક્તિઓની માનસિકતા શું હોય? 2 થી 3 કરોડનો જો પેકેજ મળતો હોય, કદાચ પરમાત્મા નથી મળતા, તો એ વિકલ્પને સ્વીકારવા માટે આત્મા તૈયાર થઈ જશે. પણ અહીંયા 50 લાખ મળે છે, પણ એની સાથે સાથે પરમાત્માના દર્શન, ગુરુ ભગવંતનો સત્સંગ, ગુરુના પાત્રમાં સુપાત્ર ભક્તિ કરવાનો અવસર, પરમાત્માના વચનોનો શ્રવણ કરવાનો અવસર મળે છે, પણ એટલો પ્રોફિટ નથી. 50 લાખ મળે છે. બે વિકલ્પો સામે પડેલા હોય ત્યારે આત્મા મોટા ભાગના જીવાત્મા કયા વિકલ્પને ચૂઝ કરશે? જો કુમારપાળ મહારાજાનું ક્યારેક ક્યારેક આપણે સ્મરણ થઈ જાય. કુમારપાળની ભાવના શું હતી? એક બાજુ ષટખંડનો અધિપતિ એટલે કે ચક્રવર્તી બનવાનો સૌભાગ્ય મને મળતું હોય તો આ ચક્રવર્તી એવો પુણ્યશાળી આત્મા કહેવાય કે સંસારમાં રહેવા છતાં, એટલે કે આ દુનિયાની અંદર રહેવા છતાં પણ, મનુષ્ય લોકની અંદર રહેવા છતાં પણ જે દેવતાય ઐશ્વર્યોનો ઉપભોક્તા બને એને ચક્રવર્તી કહેવાય છે. હા, એના સેવામાં કેટલા દેવતાઓ હાજર હોય? 16,000 દેવતાઓ રાત અને દિવસ કોની સેવા કરે? એક મનુષ્યની. આ સેવા કરનાર કોણ હોય? દેવતા. એટલે કે મનુષ્યપણાની અંદર પણ જે આત્મા દેવતાય સુખોની અનુભૂતિ કરતા હોય એને ચક્રવર્તી કહેવાય. કુમારપાળ એમ કહે છે કે ચક્રવર્તી પણ મને મળતું હોય અને બીજી બાજુ પરમાત્મા મને ન મળતા હોય તેવો ચક્રવર્તી પણ મને જોઈતો નથી. અને બીજી બાજુ કદાચ મને નોકર બનવાનો અવસર મળે છે, કદાચ મને કોઈનો દાસ બનવાનો અવસર મળે છે, પણ એની સામે જો મને પરમાત્મા મળતા હોય તો હું દાસ બનવા માટે પણ તૈયાર છું. ચક્રવર્તી પદ મને ખપતો નથી, પણ જો પરમાત્મા જો ન મળતા હોય તો, અને દાસપણું પણ મને સ્વીકાર્ય છે જો પરમાત્મા મને મળતા હોય તો. યાદ રાખજો, પરમાત્મા જેને ગમે એને મુનિ જીવન કહેવાય. શું કહેવાય? જેને માત્ર પરમાત્મા જ ગમતા હોય એવું જીવનને મુનિ જીવન કહેવાય. અને સૌથી વધારે મને પરમાત્મા ગમતા હોય એને શ્રાવક જીવન કહેવાય. અને આ ફરક પડે છે? ખબર પડે છે? માત્ર પરમાત્મા જ ગમે એવું જેનું જીવન છે એને મુનિ જીવન કહેવાય છે. સૌથી વધારે મને પરમાત્મા ગમે એ જીવનને શ્રાવક જીવન કહેવાય છે. બંનેનો ફરક શું છે? માત્ર પરમાત્મા જેને ગમતા હોય એને મુનિ જીવન, અને સૌથી વધારે પરમાત્મા ગમતા હોય એનો સાચો શ્રાવક જીવન. એનો અર્થ કદાચ એને સંપત્તિ પણ પ્યારી હોય, કદાચ એને પરિવાર પણ પ્યારો હોય, કદાચ સુખની સામગ્રી પણ એને પ્યારી હોય, પણ સૌથી વધારે પ્યારો એને કોણ હોય? તો પરમાત્મા એના માટે ટોપ લેવલ ઉપર હોય. એક વાત સમજી રાખજો, આ ભાવની અંદર તમે પરમાત્માને જે સ્થાન આપો છો જીવનની અંદર, ભવાંતરમાં એ સ્થાન તમને પરમાત્માનું મળે છે. વાત સમજાય છે? આ ભાવમાં તમે પરમાત્માને જે સ્થાન ઉપર મૂક્યા છે, ભવાંતરમાં તમને એ સ્થાન ઉપર પરમાત્મા મળશે. આ શ્રેણિક મહારાજાએ પરમાત્માને પહેલું સ્થાન આપ્યું હતું જીવનની અંદર. એમને કદાચ સત્તા પણ કદાચ પ્યારી હશે, એમને કદાચ સંપત્તિ પણ પ્યારી હશે, કદાચ એમને પરિવાર પણ પ્યારો હશે, પણ સૌથી વધારે પ્રેમ ક્ષણિકને કોના ઉપર હતો? તમને ખબર છે ને? નેપાળના જ્યારે વેપારીઓ રત્ન કમલ લઈને આવ્યા રાજ દરબારની અંદર, અને રાજ દરબારની અંદર ચીગણા મહારાણી પણ બેઠા છે, રત્ન કમલ જ્યારે એ વેપારી ખોલે છે, એ રત્ન કમલ જોતાની સાથે એ રત્ન કમલ ચીગણા મહારાણીને ગમી ગઈ હતી. ભાવ પૂછ્યો તો એ જમાનાની અંદર એક રત્ન કમલની કિંમત કેટલી? 1.25 લાખ રૂપિયા. રત્ન કમલનો પ્રભાવ ખ્યાલ છે ને? શું છે? ઠંડીમાં એને ઓઢો તો તમને ઠંડક ન થાય, ગરમીનો અહેસાસ કરાવે.
ગરમીમાં એને ઓઢો તો ઠંડીનો અહેસાસ કરાવે આવી રત્ન કંબળની એક આ મહિમા છે. અને આવી રત્ન કંબળ લઈને નેપાળના વેપારીઓ આવ્યા. ચંદ્ર મહારાજાને ગમી ગઈ અને ભાવ પૂછ્યો. 1.25 લાખ સોનામોહરની વાત કરી અને સૈનિક મહારાજાએ ના પાડી દીધી. અને એ જ સૈનિક મહારાજા રોજ શું કરતા? જે દિશામાં પરમાત્મા વિચરતા હોય એ દિશાની અંદર રોજ 108 સોનાના જવલા સાથે પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા કરતા. એનો અર્થ શું થયો? પરિવાર પણ પ્યારો હતો, પણ સૌથી વધારે પ્રેમ એને કોઈના ઉપર હતો તો પરમાત્મા ઉપર હતો. અને એ જ પ્રેમે સૈનિક મહારાજાને પ્રથમ તીર્થંકર બનવાનું સૌભાગ્ય અપાવી દીધું હતું. તમને જે ક્રમાંક ઉપર પરમાત્મા પ્યારા લાગે, ભવાંતરમાં તમને એક ક્રમાંક ઉપર પરમાત્મા મળે. સૈનિક મહારાજાને સૌથી વધારે પરમાત્મા ગમતા હતા, તો પરમાત્મા એને પરમાત્માની પદવી આપી દીધી હતી. પરમાત્મા મળવું એ પ્રચંડ પુણ્ય હોય તો જ મળી શકતા હોય છે. જો તમને ખબર છે, એક પહેલા પણ આપણે એક વાત જોઈ હતી. તમને સામગ્રી ગમે એટલી પ્યારી હોય, કાર તમને ગમે એટલો પ્યારો હોય, મકાન તમને ગમે એટલો પ્યારો હોય, પણ સૌથી વધારે પ્રેમ તમને સંપત્તિ ઉપર છે ને? શા માટે? કે સંપત્તિ પાસે પરચેસિંગ પાવર છે. શું છે? સંપત્તિ દ્વારા તમે જે ખરીદી કરવા માંગો છો તે બધું જ ખરીદી શકો છો ને? તમને ઘરની અંદર એસી જોઈતો હોય, સંપત્તિ હશે તો તમે ઘરમાં એસી લગાડી શકો છો. તમને ઘરની અંદર ઇમ્પોર્ટેડ ફર્નિચર થી તમને તમારા ઘરને સુશોભિત કરવું છે, શણગારવું છે, તો તમે ફર્નિચર પણ ઘરમાં લાવીને ઘરને તમે સુશોભિત કરી શકો છો. તમને ઘરની અંદર મોટો સ્ક્રીન વાળો ટીવી જોઈતો હોય તો એ સંપત્તિ હશે તો મોટો સ્ક્રીન વાળો ટીવી પણ તમે તમારા ઘરની અંદર લાવી શકો છો. એટલે સૌથી વધારે પ્રેમ કોના ઉપર છે? સંપત્તિ. કારણ કે પરચેસિંગ પાવર એની પાસે સૌથી વધારે છે, માટે સૌથી વધારે પ્રેમ સંપત્તિ ઉપર આવી શકે છે. પણ આવી સંપત્તિ જે આપી શકે છે, આવો પુણ્ય જે તમને આપે છે, એ પરમાત્મા પ્રત્યે એટલો લગાવ કેમ છે જેટલો લગાવ સંપત્તિ પ્રત્યે છે? સંપત્તિ પણ એ જ આપે છે ને. તમને જે જોઈએ બધું સંપત્તિ આપે છે, પણ આવી સંપત્તિને પણ આપનાર જો કોઈ તત્વ હોય તો પરમાત્માની ભક્તિ છે, પરમાત્માની કૃપા છે. તો આ પરમાત્મા પ્રત્યે આપણે લગાવ કેમ પ્રાપ્ત કરી શકતા નથી? આટલા વર્ષો પરમાત્માની ભક્તિ કરી છતાં પણ પરમાત્મા પ્રત્યે જે અહોભાવ જોઈએ, પરમાત્મા પ્રત્યે જે ભક્તિ ભાવ જોઈએ, એ ભક્તિ ભાવ આપણે હૃદયમાં પ્રગટ કરી શક્યા નથી. પરમાત્મા મળવા એ જબરદસ્ત પ્રચંડ પુણ્યનો ઉદય હોય તો મળે છે. અને આવા પરમાત્મા મળ્યા બાદ પણ જો પરમાત્મામય બનતા આપણે નહીં થઈએ તો પછી ક્યારે થવાના છીએ? સૌથી પહેલો મારે પરમાત્મા પ્રાપ્ત થવા જોઈએ, પુણ્ય હોય તો મળે છે. સેકન્ડ નંબરની અંદર પરમાત્મા મળી ગયા બાદ પણ જો પરમાત્મા કેવા હોય, પરમાત્માનો ગુણ વૈભવ શું છે, પરમાત્માની આંતરિક ઐશ્વર્યતા કેવી છે, પરમાત્મા કેવા સ્ટેજ ઉપર પહોંચેલા છે, એવી જો કોઈ નોલેજ આપણી પાસે ન હોય તો પરમાત્મા પ્રત્યે જોઈએ એવો અહોભાવ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એના માટે પ્રજ્ઞા જોઈએ છે. એટલે બીજા નંબરનો તત્વ બતાવે છે, તમારી પાસે પ્રજ્ઞા હોવી અત્યંત જરૂરી છે. જો બાળક હોય ને, એ બાળક 2 વર્ષનો, 4 વર્ષનો, 5 વર્ષનો થયો હોય, એનો જન્મદિવસ આવતો હોય, તમે એને અલગ અલગ વસ્તુઓ આપશો, ક્યાંક બિસ્કિટ આપશો, ક્યાંક કેક આપશો, પણ જે 2-3 વર્ષનું બાળક હશે ને, એને હાથમાં 500 નોટ આપશો કેમ? એને ખબર જ નથી કે આ 500 ની નોટની શું કિંમત છે. એના માટે તો કાગળિયો પણ સરખો છે, એના માટે તો 500 ની નોટ પણ સરખી છે. તમે કદાચ એને 500 નોટ આપશો પણ ખરા, તો પણ એને કાગળિયો સમજીને ફાડી નાખશે કે આ ડૂચો કરી નાખશે. તમને 500 ની કિંમત તમને ખબર છે, પણ એ જ કિંમત દીકરાને ખબર નથી, માટે તમે એને 500 ની નોટ આપતા નથી. આટલા વર્ષોથી પરમાત્મા આપણને મળ્યા છે, પણ પરમાત્માના શું ગુણો છે? પરમાત્મા તો મોક્ષમાં ચાલ્યા ગયા છે, છતાં પણ એની ભક્તિ કરવાથી, એની પૂજા કરવાથી મારા આત્માને શું લાભ પ્રાપ્ત થાય છે, આનો જો નોલેજ આપણી પાસે નહીં હોય તો જે ભાવ પ્રગટ કરવાના છે, જે સંવેદનાઓ પ્રગટ કરવાની છે, એ સંવેદનાઓને આપણે પ્રગટ કરી શકતા નથી.
સમ્યક જ્ઞાન હશે તો જ દરેક ક્રિયામાં પ્રાણ પુરાશે. જો સમ્યક જ્ઞાન નહીં હોય, જો પરિચય નહીં હોય, જો ઓળખાણ નહીં હોય તો એ ક્રિયાની અંદર જે પ્રાણ પુરાવા જોઈએ એ પ્રાણ આપણે પૂરી શકવાના નથી. માટે જ્યારે પણ અવસર મળે ત્યારે જીનવાણીનો શ્રવણ એટલા જ માટે મહત્વનું બતાવે છે. 6 પ્રકારના જે દૈનિક કર્તવ્ય બતાવ્યા એમાં એક કર્તવ્ય જીનવાણીનો શ્રવણ પણ બતાવવામાં આવે છે. કેટલાય આત્માઓ આ જીનવાણી થકી પોતાનો આત્માનો ઉદ્ધાર કરી શક્યા છે. અને જો આ પરમાત્માની વાણી છે ને એ સૂત્ર છે કે અર્થ છે? અર્થ રૂપે વાણી છે ને. આ પરમાત્માના સૂત્ર જે મૂળ ભાષામાં છે એ નથી બોલાતા, પણ એના જે અર્થો છે એનો પાન કરાવવામાં આવતો હોય છે. આપણે ત્યાં શબ્દાર્થ, આપણે ત્યાં ગાથાર્થો એટલા જ માટે મહત્વ છે કે આપણે ગાથાઓ ગોખી લઈએ પણ એનો અર્થ જ ખબર ન હોય તો ન સામાયિકમાં આપણને ભાવ આવવાના છે, ન પ્રતિક્રમણની અંદર આપણને ભાવ આવવાના છે, ન પરમાત્માની અષ્ટ પ્રકારની પૂજા કરતા ભાવ આવવાના છે, ન નવ અંગી પૂજા કરતા ભાવ આવવાના છે. ભાવને પ્રગટ કરવા હશે તો પ્રજ્ઞા તો 100% તમારી પાસે હોવી જોઈએ. માટે જ્યારે પણ અવસર મળે કે ગુરુ ભગવાન પાસે જાઓ, જિજ્ઞાસા ભાવથી, કુતૂહલ ભાવથી પ્રભુ કેવા છે, પરમાત્માનો ગુણ વૈભવ શું છે અમને સમજાવો. ત્યારે જો આવી જિજ્ઞાસા સાથે ગુરુ ભગવાન પાસે બેસશો, આવા કોઈ ગ્રંથોનો તમે ક્યાંક શ્રવણ કરશો અથવા ગ્રંથોનો પઠન કરશો તો ક્યાંક સંવેદનાઓ હૃદયની અંદર જાગશે. પુણ્યથી પરમાત્મા મળી ગયા, પણ પુણ્યની પરમાત્માને ઓળખાણ કરવા માટે તો પ્રજ્ઞા. જો તમારી ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા છે, તમે જાજો કોઈ પરિચય એમની સાથે નથી, ક્યાંક થોડો ઓળખો છો, એવા મહેમાન તમારા ઘરે આવે ને તમારા ઘરની અંદર અતિથિનો બહુમાન કરવો, અતિથિનો સન્માન કરવો એ તમારા પરિવારની અંદર સંસ્કારો પડેલા છે. અને કોઈ અતિથિ તમારા ઘરની અંદર આવે એટલે તમે એમને બેસાડ્યા, વાતચીત કરી, ભોજનના પ્લેટફોર્મ ઉપર લઈ આવ્યા છો, ઉલ્લાસથી એને પીરસી રહ્યા છો, ઉલ્લાસથી એને પ્રેમથી ભોજન એને આપી રહ્યા છો. અને એટલામાં તમને કોકે કીધું કે તમે જેની ભક્તિ કરો છો ને, તમારો જે બિઝનેસ છે એ બિઝનેસની મોટામાં મોટી એજન્સી એની પાસે છે. જો એને સાચવી દીધો તો તમારો ભાવ સુધરી ગયો, ન્યાસ થઈ જશો. હવે ભક્તિ કેવી કરશો? જો વ્યક્તિ તો એના એ જ છે, પણ જ્યાં ખબર પડી કે જે બિઝનેસમાં મારો અપગ્રેડ થવાની શક્યતાઓ રહેલી છે એને સાચવી દીધા તો આપણે ન્યાસ થઈ તો શું કરશો? નોકરને કે જા બગાડ મીઠા લઈ આવ, જા આઈસ્ક્રીમ લઈ આવ, એટલી ભક્તિ કરશો. કારણ કે જ્યાં સુધી શક્તિનો અનુભવ નહોતો ત્યાં સુધી ભક્તિ હતી, પણ ટોપ લેવલની ભક્તિ નહોતી. પણ શક્તિનો પરિચય થયો એટલે ભક્તિ કરવાનો મન થયા વિના રહેતો નથી. વ્યક્તિ તો એના એ જ છે, પણ કેપેસિટીની ખબર પડી ગઈ, કેપેબિલિટીની ખબર પડી ગઈ તો ચોક્કસ ભાવની અંદર પરિવર્તન આવી શકતો હોય છે. પરમાત્માના દરેક વિધિ ક્રિયાની અંદર જો ભાવ પ્રગટ કરવા હશે તો એના માટે પ્રજ્ઞાને પ્રાપ્ત કરવી અત્યંત જરૂરી છે. સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરવો બહુ મહત્વનો છે. એટલે જ 9 પદની અંદર સમ્યક જ્ઞાનને સ્થાન આપવામાં આવ્યું છે. અને રત્નત્રયની અંદર સમ્યક જ્ઞાનને સેન્ટરનું સ્થાન આપ્યું છે. એક બાજુ દર્શન પદ છે, એક બાજુ ચારિત્ર પદ છે. સેન્ટરમાં સમ્યક જ્ઞાનને મહત્વ સ્થાન આપવામાં આવ્યું છે. સમ્યક જ્ઞાન હશે તો સમ્યક દર્શન નિર્મળ બનશે, સમ્યક જ્ઞાન હશે તો ચારિત્રમાં સ્થિરતા આવશે. પણ સમ્યક જ્ઞાન નહીં હોય તો ન સમ્યક દર્શન તમે ટકાવી શકશો, ન સમ્યક ચારિત્રમાં સ્થિર થઈ શકશો. આટલો મહત્વ જે જ્ઞાનનો આપવામાં આવ્યો છે તો હજી પણ સમય છે. કયો ચાતુર્માસ તો નીકળી ગયો. કોઈ એવા શ્રાવકો પાક્યા નહીં કે જેને કંઈક નવા રોજ ગાથાઓ ગોખવાની કે ગાથાઓનો અર્થ સમજવાનો ભાવ પ્રગટ થયા. એવો કયો ચાતુર્માસ એમને ચાલે ગયો. હવે આ ચાતુર્માસ આવ્યો છે, ક્યાંક જીવનમાં વિચાર કરજો. જ્ઞાન વિનાની બધી જે ક્રિયાઓ થશે ને તે ગતાનુગતિક થશે, એમાં પ્રાણ નહીં પુરાય. ચોક્કસ સમ્યક જ્ઞાનને મારે પ્રાપ્ત કરવા સૌથી પહેલા મને પુણ્ય જોઈએ, સૌથી પહેલા મને પરમાત્મા જોઈએ, બીજા નંબરની અંદર પ્રજ્ઞા જોઈએ, ત્રીજા નંબરની
અંદર મને પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રેમ જોઈએ. હા, ધર્મની શરૂઆત થાય છે પ્રેમથી. જ્યાં પ્રેમ છે ત્યાં ધર્મની શરૂઆત છે. જો તમારી પ્રજ્ઞા વિશુદ્ધ હશે તો પ્રેમ પ્રગટ થયા વિના રહેશે. પ્રજ્ઞા વિશુદ્ધ નથી, માટે સંવેદનાઓ કે પ્રેમ આપણે પ્રગટ કરી શકતા નથી. જેમ ખબર પડી કે મોટા મોટી એજન્સી છે, ભાવમાં પરિવર્તન આવી ગયો, તેમ પરમાત્માને ઓળખાણ કરશો તો પરમાત્મા પ્રત્યે આપણને અહોભાવ અને સદભાવ પ્રગટ થવાનો છે. ત્રીજા નંબર, આપણી પાસે પરમાત્મા પ્રત્યે પ્રેમ હોવો અત્યંત જરૂરી છે. પ્રેમ વગરની કોઈ પણ ક્રિયા, આપણે ત્યાં 4 પ્રકારના અનુષ્ઠાન બતાડ્યા ને, ભક્તિ, પ્રીતિ, વચન અને અસંગ અનુષ્ઠાન બતાવ્યા. પહેલા અને બીજા પ્રકારના અનુષ્ઠાન કયા છે? ભક્તિ અને પ્રીતિ, પરમાત્મા પ્રત્યે આદર ભાવ, પરમાત્માના વચનો, પરમાત્માની ક્રિયાઓ પ્રત્યે એક પ્રીતિનો ભાવ, એને ભક્તિ અને પ્રીતિ અનુષ્ઠાન કહેવામાં આવે છે. પ્રેમ છે ને એ વોલન્ટરી કમ્પલસરી છે. શ્વાસ લેવો એ વોલન્ટરી કમ્પલસરી. જેને વોલન્ટરી બનાવો તો રામ રામ, એને વોલન્ટરી ના બનાવી શકો. તેમ આધ્યાત્મિક જગતમાં તમારે જો આગળ વધવું છે તો પ્રેમ વિના તમે આધ્યાત્મિકતામાં આગળ વધી શકવાના નથી. ધર્મબિંદુ ગ્રંથની અંદર અથવા ધર્મરત્ન પ્રકરણ નામના ગ્રંથની અંદર એક કથા આવે છે, અને કથામાં શ્રણિક મહારાજા વખતની બનેલી એક સત્ય ઘટના છે. એ શ્રણિક મહારાજાના રાજ્યની અંદર એક પુષ્પસાર નામનો એક વ્યક્તિ એમના રાજ દરબારની અંદર કામ કરતો હતો, અને પુષ્પસારને એક દીકરો હતો, જે દીકરો મંદ બુદ્ધિનો હતો, એટલે કે એની બુદ્ધિ વિકસિત નહોતી. ક્યાંક ક્યાંક મંદ બુદ્ધિનો અહેસાસ થાય એવી એમની પાસે બુદ્ધિ રહેલી હતી. એવો એક પુષ્પસાર નામનો વ્યાપાર એક વ્યક્તિ એ રાજ દરબારની અંદર કામ કરતો હતો, અને એનો એક મંદ બુદ્ધિનો એક દીકરો હતો. હવે એ 9 થી 10 વર્ષની ઉંમરનો દીકરો થયો છે, અને એના દીકરાએ એના પિતાએ કીધું કે જો જે પણ વડીલો હોય ને એની સેવા ચાકરી કરવી. શું વચન આપ્યું છે? જે પણ વડીલ હોય એની સેવા ચાકરી કરવી. અને આ બાળક વિચાર કરે છે કે અત્યારે હું જે ઘરની અંદર રહું છું એ ઘરની અંદર મોટો કોઈ હોય, આ ઘરની અંદર વડીલ જો કોઈ હોય તો કોણ છે? મારા પિતા છે. તો મારા પિતાએ શું કીધું છે? જે વડીલ હોય એની સેવા ચાકરી કરવી. એટલે આ દીકરો વિકસિત બુદ્ધિ નથી, મંદ બુદ્ધિ વાળો છે, પણ વચનને ગ્રાહ્ય કર્યા છે કે જે વડીલ હોય એની મારે ભક્તિ કરવી જોઈએ. કે જેના પિતા છે એની ભક્તિ કરે છે. પાણી જોઈએ તો પાણીનો ગ્લાસ લઈ આવે છે, ભોજન કરવા માટે થાળી સામે પીરસે છે. સાંજનો સમય થાય પગચંપી કરે છે, ને આમ કરતા 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 જે વચનો એને સાંભળ્યા છે વચનોને સાર્થક કરી રહ્યા છે. હવે એક દિવસ ઘટના એવી બની કે એના પિતા, જે આજના જમાનામાં સરપંચ કહેવાય, એ પોસ્ટ ઉપર હતા. એટલે કઈ હિસાબ કિતાબ એમને આપવાનો હતો. કે રાજ દરબારની અંદર આવે છે, અને રાજ દરબારની અંદર મહામંત્રી અભયકુમાર બેઠેલા છે, અને હિસાબ આપવા માટે આવ્યા. એટલે હવે રાજ્યના મહામંત્રી છે, એટલે એના પગમાં એના પિતાજી પડે છે. જેવા પગમાં પડ્યા, હિસાબ કિતાબ પૂરો થઈને બહાર નીકળ્યો, ત્યારે દીકરાએ પ્રશ્ન શું પૂછ્યો કે તમે મોટા છો કે અભયકુમાર મોટા છે? ત્યારે પિતાએ કીધું, રાજ્યના હું તો એક નાનકડો સેવક છું, પણ આખા રાજ્યના મહામંત્રી અભયકુમાર છે, તો મારા કરતા મોટા અભયકુમાર કહેવાય. તો એના પિતાને એના દીકરાએ વાત કરી કે આપે શું કીધું હતું? કે જે વડીલ હોય એની સેવા કરવી જોઈએ. તમારા કરતા પણ વડીલ અભયકુમાર છે, તો આપની ઈચ્છા હોય અને આપની અનુમતિ હોય તો મારે અભયકુમારની મારે સેવા કરવી છે. વડીલ છે એટલા માટે. પિતાએ હોંશે હોંશે હા પાડી, અને અભયકુમારને પણ કહી દીધું, જો ભાઈ એ મંદ બુદ્ધિ વાળો છે, વધારે બુદ્ધિ વિકસિત નથી, પણ જે કામ તમે સોંપશો એ કામ ચોક્કસ કરશે, એને આપની પાસે રાખી દો. હવે પણ ઠીક છે, રાખી દઉં છું. અભયકુમારની સેવાની અંદર આ ભાઈ સાહેબ લાગી ગયો છે, સેવા કરે છે, ચાકરી કરે છે, અને એમ કરતા 1-2 મહિના પસાર થયા હશે, અને એક વખત આ અભયકુમાર એમના પિતા એટલે કે શ્રણિક મહારાજાને મળવા માટે આવે છે. એ વખતે હાજર હશે, અને શ્રણિક મહારાજાના એ રાજ દરબારમાં આવ્યો. શ્રણિક મહારાજા ગાદી નસીન છે, સિંહાસન ઉપર બેઠેલા છે, અને આ અભયકુમાર શ્રણિક મહારાજાના પગમાં પડે છે. પિતા પણ હતા ને મગધ સમ્રાટ પણ હતા, એટલે પગમાં પડ્યા. પગમાં પડેલા દ્રશ્ય કોને જોયો?
આ બાળકે જો એટલે બાળકે બહાર નીકળતા અભય કુમારને પૂછ્યો કે તમે મોટા કે શ્રેણિક મહારાજા મોટા? ત્યારે કીધું જો ભાઈ હું તો મહામંત્રી છું અને એ તો મહાસમ્રાટ છે, હું તો દીકરો છું, આ તો મારા પિતા છે, એટલે મારા વડીલ તો શ્રેણિક મહારાજા છે. એટલે અભય કુમારને કહે છે કે મારા પિતાએ કીધું છે કે જે વડીલ હોય એની સેવા કરવાની, તો તમારા કરતા પણ મોટા હવે શ્રેણિક મહારાજા છે, તો મને શ્રેણિક મહારાજાની સેવા કરવા માટે આપો. અભય કુમાર ઠીક છે એમની સેવા કર. એટલે પહેલા પિતાની સેવા કરવા લાગ્યો. પછી ખબર પડી કે પિતા કરતા ઊંચા કોણ છે? અભય કુમાર છે, તો એની સેવામાં લાગ્યો. અભય કુમારની સેવા કરતા ખબર પડી કે એના કરતા ઊંચા વડીલ શ્રેણિક મહારાજા છે, તો એની સેવામાં લાગ્યો. હવે શ્રેણિક મહારાજાની બહુ તાઈતીબાઈ જે પણ કરવાની હોય, રાત દિવસ શ્રેણિક મહારાજાની સેવા ભક્તિ કરી રહ્યો છે. ને હવે સમાચાર મળ્યા કે નગરની અંદર ચંપાપુરીથી વિહાર કરીને રાજદ્રોહી નગરીની અંદર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. એટલે શ્રેણિક મહારાજા પોતાના પરિવાર સાથે ઠાઠમાઠ સાથે ચતુરંગીની સેવા સાથે તે ભગવાન મહાવીર સ્વામીના દર્શન માટે, એમના વંદન માટે, એમની જ્ઞાન સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે સમોસરણની અંદર ગયા છે. સમોસરણ પ્રદક્ષિણા આપી અને પ્રદક્ષિણા આપીને કોને નમસ્કાર કર્યા? ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર કર્યા. જેવા ભગવાન મહાવીરને નમસ્કાર કર્યા, સમોસરણમાં આ વ્યક્તિ શ્રેણિક મહારાજાને પ્રશ્ન પૂછે છે કે આપ તો મગધના સમ્રાટ છો, રાજા છો, તો હવે આપ જેની આગળ નમ્યા છો, તો તમે મોટા છો કે એ મોટા છે? એટલે મહાવીરે કીધું કે શ્રેણિકે કીધું કે એ મોટા છે એમ નહીં, પણ દુનિયામાં આના કરતા કોઈ મોટો છે જ નહીં. સૌથી મોટા આ પરમાત્મા મહાવીર છે. અને એ વખતે શ્રેણિક મહારાજાને આ દીકરો શું કહે છે કે મારા પિતાએ કીધું છે કે જે વડીલ હોય એની તમારે સેવા કરવી જોઈએ. તમારા કરતા પણ હવે ઊંચા એ છે અને એના કરતા દુનિયામાં બીજા કોઈ ઊંચા નથી, તો હવે મારે ભગવાનની સેવા કરી લેવી જોઈએ. ભગવાન પાસે આ મંદ બુદ્ધિ વાળો દીકરો જાય છે અને ભગવાનને કહે છે કે મારે તમારી સેવા ચાકરી કરવી છે. અને એ વખતે ભગવાને કીધું જો મારી સેવા ચાકરી કરવી હોય તેના માટે તો વેશ પરિવર્તન કરવો જોઈએ. કોઈ વાંધો નહીં, જો આપની સેવા મળતી હોય તો વેશ પરિવર્તન કરવા માટે તૈયાર છો. અને આ બંધ બુદ્ધિ વાળો દીકરો સંસારી વટીને સાધુ બન્યા, પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રેમ કેળવ્યો. વડીલોની ભક્તિ કરવી જોઈએ એ ભાવના સાથે મહાવીર સ્વામીની એટલી ભક્તિ, એટલી વૈયાવત કરી, એટલી સેવા કરી કે મંદ બુદ્ધિ વાળો વ્યક્તિ સેવા કરતા 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 પ્રજ્ઞા ઓછી હતી, બુદ્ધિ ઓછી હતી, પણ પ્રેમ ભરપૂર હતો. એ જ ભાવમાં કેવળ જ્ઞાન અને એ જ ભાવની અંદર મોક્ષની પ્રાપ્તિ આત્મા કરી ગયો હતો. આ પ્રેમની તાકાત છે, આ બહુમાન ભાવની તાકાત છે, આ અહો ભાવની તાકાત છે. તમારા હૃદયની અંદર જો દેવ તત્વ પ્રત્યે પ્રેમ હશે, ગુરુ તત્વ પ્રત્યે પ્રેમ હશે, ધર્મ તત્વ પ્રત્યે પ્રેમ હશે, તમારો મોક્ષ કોઈ અટકાવી શકવાનો નથી. કદાચ બુદ્ધિ ઓછી હશે તો હજી પણ ચાલી જશે, પણ પ્રેમ અહોભાવ હશે તો તમારો મોક્ષ, તમારી મુક્તિ નિશ્ચિત છે. આધ્યાત્મિક માર્ગનો પ્રવેશ દ્વાર જો કોઈ હોય તો અહોભાવ છે, પ્રેમ છે, આત્મીય ભાવ છે. જ્યાં સુધી આ પ્રેમ ભાવના પ્રગટ નહીં કરી શકીએ ત્યાં સુધી ક્રિયાઓ આપણને પ્રાણવંતી બનવાની નથી. સૌથી પહેલા પરમાત્મા મળવા જોઈએ, સેકન્ડ નંબરની અંદર પ્રજ્ઞા મળવી જોઈએ, ત્રીજા નંબરની અંદર પ્રેમ મારી પાસે હોવો જોઈએ. અહોભાવ, સદભાવ, બહુમાન ભાવની બહુ મોટી તાકાત રહેલી છે. એક નોન જૈન શ્રાવિકા આચાર્ય ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. હવે જૈન ધર્મમાં એમનો જન્મ થયેલો નથી, પણ સત્સંગી આત્મા છે. દરેક ધર્મની અંદર સત્સંગનો મહિમા છે. તમે કોઈ પણ ધર્મ લો ત્યાં સત્સંગનો અનેરો મહિમા બતાડવામાં આવેલો છે. મુસ્લિમોની અંદર પણ સત્સંગનો મહિમા છે, સનાતન ધર્મની અંદર પણ સત્સંગનો મહિમા છે, ક્રિશ્ચિયન રિલિજિયનની અંદર પણ સત્સંગનો મહિમા છે. દરેક ઠેકાણે સત્સંગનો મહિમા ખબર છે. અને કોઈ નગરની અંદર કોઈ મોટા ગુરુ ભગવાન પધાર્યા છે અને આ સત્સંગી આત્મા એને સત્સંગ કરવાનો ગમે છે, એટલે એ ગુરુ ભગવાનના પ્રવચનોમાં આવે છે. અને પ્રવચનોમાં આવતા 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 એમને ખબર પડી કે આ જૈન શાસનની અંદર જૈન શાસન જો ચાલવાનો છે તો વચનો થકી ચાલવાનો છે. આ વોઇસ બોક્સ થકી ચાલવાનો. જો પરમાત્મા કોઈ પણ તીર્થંકર હોય ને એ પરમાત્મા બન્યા પછી ઉપકાર શેનાથી કરે? જો
પરમાત્મા જ્યાં સુધી દીક્ષા લેતા નથી ત્યાં સુધી દીક્ષા લેતા પહેલા સંવત્સરિક દાન આપે છે, જેને જે કંઈ જોઈએ એમને આપે છે, પણ દીક્ષિત થયા પછી કશું આપતા નથી. કેવળ જ્ઞાની બન્યા પછી પરમાત્મા જો ઉપકાર કરતા હોય તો આ દેશનાઓ થકી વચનો થકી ઉપકાર કરે છે. અને આ જૈન શાસન પણ જે ચાલવાનો છે 21,000 વર્ષ સુધી પાંચમા આરામની અંદર, તો આ પરમાત્માના વચનો થકી ચાલવાનો છે. તો એમને ક્યાંક પ્રવચનની અંદર સાંભળ્યો કે જે પણ આત્માઓ પરમાત્માના વચનોની ડિલિવરી કરે છે, એવા જે પણ સાધુ સાધ્વીજી ભગવંતો છે, એના માટે શું કરવું જોઈએ? તો તમે જ્યારે પણ ભગવાનની પૂજા કરો, તમે ક્યાંક સાંભળ્યું પ્રવચનની અંદર કે પરમાત્માની પૂજા કરતા જ્યાં કંઠમાં તમે તિલક કરો છો, એટલે કે હૃદયની નજીકમાં, કંઠની નજીકમાં તમે જ્યાં પરમાત્માની પૂજા કરો છો, તો એક ભાવના ભાવવાની છે કે આ કંઠ દ્વારા જે ગુરુ ભગવંતો લોકોને ધર્મ માર્ગની અંદર જોડે છે, કેટલાય આત્માનો ઉદ્ધાર આ કંઠ દ્વારા કરે છે. તો એમને ક્યાંક સાંભળ્યો કે પરમાત્માની જ્યારે કંઠની પૂજા કરો ત્યારે આટલી પ્રાર્થના કરજો કે જે પણ અમારા ગુરુ ભગવાન છે, જે કંઠનો ઉપયોગ કરીને પરમાત્માના વચનોની ડિલિવરી કરે છે, સસ્પેન્શિપ કરે છે, એમનું ગળું સારું રહે એવી પ્રાર્થના તમારે પરમાત્માની કંઠની પૂજા કરતા કરતા કરવાની છે. આ વાત એમને ક્યાંક સાંભળી, અને સાંભળ્યા બાદ હવે પોતે તો અજય હતા, એમને પૂજાનો કેટલો એની ખબર નહોતી, પણ એને સાંભળ્યો કે આ વોઇસ બોક્સ થકી ગુરુ ભગવંતો ઉપકાર કરે છે, એટલે એ શ્રાવિકા ગુરુ ભગવંતને મળવા માટે આવે. નોન જૈન છે એટલે વંદન કેમ કરાય એ વધારે ખબર નથી, પંચાંગ કણીમાં કોની કોઈ ખબર નથી, પણ નમસ્કાર કરે છે અને ગુરુ ભગવંતની નજીકમાં ઊભા રહે છે. ગુરુભાઈ કાંઈ મને કહેવા માંગે છે, એટલે પૂછે કંઈ તમને કેવું છે? આ રીતે કે મને બીજું કંઈ આવડતું નથી, પણ કંઈ તમને કેવું છે? અને પોતાની જે પર્સ હતી એ પર્સ ખોલે છે, અને પર્સની અંદર સાકર, લવિંગ અને એલચીની પુડીકી બનાવી હતી એ બહાર કાઢે છે, અને બહાર કાઢીને ગુરુ ભગવંતને બતાવવા માટે જાય છે. ગુરુ શું છે આ? ત્યારે એ શ્રાવિકા એટલું જ કીધું કે હું નોન જૈન છું, જૈન નથી, શિવને મારનારી છું, પણ મેં સાંભળ્યું છે કે ગુરુ ભગવંતનો ગળું સારું રહે એવી પ્રાર્થના તમારે કરવી જોઈએ. તો મને ભાવનાથી ગુરુ ભગવંત કહે છે, શ્રાવિકાએ જ્યાં વાત કરી ને કે મને ભાવ થયા છે કે મારા ગુરુ ભગવંતનો સ્વસ્થતા, ગળાની સારી રહે, થ્રોટ બરાબર કામ કરે, એના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો મેં આ ત્રણ ચીજો ઉપર, જે લવંગ છે, સાકર છે અને ઇલાયચી છે, એના ઉપર ઓમ નમો શિવાય, જેવું શિવ ભગવાનને માનનારી છો, આ ઓમ નમો શિવાયની મેં 1 કરોડની માળા આ ત્રણ ચીજોની આગળ કરી છે, અને જાપ કરતા કરતા મેં પ્રાર્થના કરી છે કે મારા ગુરુ ભગવંતનો ગળો હંમેશ માટે સારી રીતે ચાલતો રહે. આ ગુરુ ભગવંત તમારા જીન શાસનના મિલકત છે, અને પ્રવચનો થકી લોકોને જૈન ધર્મની અંદર જોડે છે, તેમનું ગળું સારું ચાલતો હોય, એના માટે એક નોન જૈન વ્યક્તિ શું કરી શકે છે? 1 કરોડના જાપ અનુષ્ઠાન માત્ર એટલા માટે કે ગુરુ ભગવંતનો ગળો આસુ દેખાડે છે. જે જૈન નથી, એના સાધુ પણ નથી, પણ એક સંતો પ્રત્યેનો પ્રેમ. અને એક વાત યાદ રાખજો, જો ખરા દિલથી તમને કોઈના ઉપર પ્રેમ હશે ને, તો તમે બલિદાન આપ્યા વિના રહેશો નહીં. કાંઈક ને કાંઈક હું યોગદાન આપું, આવી ભાવના તમારા હૃદયમાં પ્રગટ થયા વિના રહેશે નહીં. જો દેવ તત્વ પ્રત્યે, ગુરુ તત્વ પ્રત્યે, ધર્મ તત્વ પ્રત્યે પ્રેમ ખીલી ઉઠશે, તો કાંઈક ઉપયોગી બનું આવા વિચાર આવ્યા વિના રહેવાના નથી. આ નોન જૈન વ્યક્તિ પણ આ ભાવના વ્યક્ત કરી શકે છે કે મારા ગુરુ ભગવંતનું ગળું સારું ચાલે, એના માટે કરોડનો જાપ જ્યારે એક નોન જૈન વ્યક્તિ કરી શકતી હોય, એના ઉપર દ્રષ્ટાંત આપણને ઘણું બધું કહી જતો હોય છે કે જે દેવ તત્વ, ગુરુ તત્વ, ધર્મ તત્વ અમને મળ્યું છે, એના માટે ક્યારેક કંઈક કરવાનો અવસર આવે તો ચોક્કસ હું કંઈક ને કંઈક મારે ઉપયોગી બની શકીશ. આવી ભાવના, પ્રેમ હશે તો પ્રગટ થશે. આવો પ્રેમ હૃદયની અંદર પ્રગટ કરવાની જરૂર છે. તો મેથ્સ છે ને, ગણિત એકડા વિના શરૂઆત થતી નથી. ગણિતની શરૂઆત ક્યાંથી થાય? એકડાથી થાય,
અને એ શરૂઆત પછી જ્યાં પણ પહોંચે એકડા તો પોતાનું કામ ચડતો જ હોય છે તે બિગિનિંગ ધર્મની પ્રેમથી થાય છે શિખર પણ ધર્મનો આ જ પ્રેમ બતાડવામાં આવેલો છે ગૌતમને પણ પ્રેમ હતો ને ચાર જ્ઞાનના ધણી 50,000 શિષ્યોના મહાગુરુ ત્યાં ગુરુ જેને પોકાર કરતા હતા એવા કેવલ જ્ઞાની શિષ્યો જેને પ્રાપ્ત થયેલા હતા એ જ ગૌતમ જ્યારે મહાવીર થયા હતા ને શું હતું મહાવીર પ્રત્યેનો પ્રેમ હતો આ પ્રેમે તો એમને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી જીવનની અંદર જે દેવ તત્વ આપણને મળ્યા છે જે ગુરુ તત્વ આપણને મળ્યા છે જે ધર્મ તત્વ આપણને મળ્યો છે એના પ્રત્યે પ્રેમ કેળવજો આ સદ્ભાવના આ સંવેદના આ અહોભાવ આ ભગવાન ભાવ આત્માને ચોક્કસ તારી દેશે જેમ મંદ બુદ્ધિવાળો વ્યક્તિ હજી કોઈ ખબર નહોતી પણ માત્ર પરમાત્મા પ્રત્યેના અહોભાવે એ જ ભાવમાં કેવળ જ્ઞાન હજી કોઈ સાધના નહીં હજી કોઈ ક્રિયા નહીં છતાંય કેવળ જ્ઞાને મોક્ષ પ્રાપ્ત થઈ શક્યો હતો બસ મારા જીવનની અંદર પણ જે મારા ગુરુ ભગવંતો છે એ સ્વસ્થ રહે એવી ભાવના તો આપણે કરી શકીએ ને આપવાની વાત નથી પણ આ લાગણી તમે ચોક્કસ પ્રદાન કરી શકો છો તમારા સદ્ભાવ ચોક્કસ પ્રાર્થનાના રૂપે તમે કરી શકો છો મારે મારા ગુરુ ભગવંતો સ્વસ્થ રહે એ ભાવનાઓ જીવનની અંદર પ્રેમની વૃદ્ધિ કરાવશે અને ઉપદેશ માલા નામના ગ્રંથની અંદર જેમની રચના ભગવાન મહાવીર સ્વામીના હસ્તે જે દીક્ષિત થયા છે અવધિ જ્ઞાની મહર્ષિ એવા ધર્મદાસ ગણીજી મહારાજે જે ઉપદેશ માલા નામનો ગ્રંથ બનાવ્યો છે અને એમાં લખ્યું છે કે જે પણ આત્માઓ આ ગ્રંથનો શ્રવણ કરશે આ ગ્રંથનો પઠન કરશે એને થોડો ઘણો પણ વૈરાગ્ય ભાવ પ્રગટ થયા વિના રહેશે નહીં અને જેને વૈરાગ્ય ભાવ પ્રગટ ન થાય એ ભારી કર્મી જીવ સમજી લેજો આવા ઉપદેશ માલા નામના ગ્રંથની અંદર આ ધર્મદાસ ગણીજી મહારાજે લખ્યો છે કે ગુરુ ભગવંતની સાથે તમે રહો રાત અને દિવસ એની સાથે તમે રહો છો એના પડખાની જેમ તમે રહો છો પણ એવા ગુરુ ભગવંત સાથે રહેવા છતાં પણ જો હૃદયની અંદર બહુમાન ભાવ નહીં આવે જો હૃદયની અંદર ભક્તિ નહીં આવે જો હૃદયની અંદર ગુરુનો ગૌરવ નહીં હોય તો એની સાથે રહો તોય ઠીક અને સાથે ન રહો તોય ઠીક છે ગુરુની સાથે રહેવું નથી પણ ગુરુને હૃદયમાં સાથે રાખવાના છે આ ભાવ જેની પાસે આવી ખબર છે ગૌતમ સ્વામી જ્યારે અષ્ટાવક્ર તીર્થની યાત્રા કરવા માટે ગયા કેટલા તાપસો હતા કેટલાય વર્ષોથી આ તીર્થને ચડવા માટે તીર્થના શિખર ઉપર પહોંચવા માટે કઈ મહેનત કરે છે કોઈ પહોંચી શકતા નથી અને એમાં ગૌતમ સ્વામી આયા તાપસોએ વિચાર કર્યો અમારા જેવા માણસો એ પણ ચડી શકતા તો આ દુષ્પુષ્પ ક્યાં ચડવાનો છે પણ અનંત ભક્તિ નિદાન એવા ગૌતમ સ્વામી ઉપર ચડ્યા અને જ્યારે પાછા વળ્યા ત્યારે એ તાપસોને થયો કે જે વર્ષોથી અમે ન કરી શક્યા આ આવીને તો એક સેકન્ડમાં ઉપર ચડી ગયા તો આને ગુરુ બનાવવા જેવા છે અને એક તાપસો જ્યાં સમર્પિત થયા ત્યાં ગૌતમ સ્વામી એમ કહે છે કે તમે મને માનો છો ને કે હું ટોપ લેવલનો છું પણ તમને ખબર છે મારા પણ કોઈ ગુરુ છે ગૌતમ સ્વામી કોનો ગૌરવ વધારે છે જે પોતાના ગુરુ છે અનન્ય ભક્તિ ભાવ અનન્ય વિનય ભાવ અનન્ય સમર્પણ ભાવ એ ગૌતમ એમ કહે છે તમે મને માનો છો પણ મારા પણ એક ગુરુ શું તમારા પણ ગુરુ છે અરે તમે મારા ગુરુને જોયા નથી એમને જોશો તો એની સામે તો હું કાઈ નથી આ 50,000 શિષ્યોનો ગુરુ પણ એમ કહે છે કે જોવા હોય તો મારા ગુરુને જુઓ અને જ્યાં ગૌતમ સ્વામી મહાવીર સ્વામીનું વર્ણન કર્યું કેટલાક લોકો એ સાંભળતા જ કેવલ જ્ઞાન થઈ ગયો છે આ દ્રષ્ટાંત તમને ખબર છે આ શું બતાડે છે કોઈ સાધના નહોતી પણ માત્ર સાંભળતાની સાથે જે મહાવીર પ્રત્યેનો અહોભાવ એ તાપસો પ્રગટ કરી શક્યા ત્યાંને ત્યાં કેવલ જ્ઞાન મોક્ષની પ્રાપ્તિ આ દ્રષ્ટાંતો શું દેખાડે છે અહોભાવ જેટલો તમારો મજબૂત એટલી મુક્તિ તમારી નજીક છે આત્મામાંથી પરમાત્મા બનવું છે હૃદયને અહોભાવથી ભરી નાખવા હૃદયને સદ્ભાવ હૃદયમાં બહુમાન ભાવ એટલો કેળવી લ્યો કે જે બહુમાન ભાવ આપણા જીવને તારી
કાઢી નાખશે. પહેલા પ્રકાર મારે પરમાત્માની ભેટ થવી જોઈએ. બીજા નંબરમાં મારી પાસે પ્રજ્ઞા હોવી જોઈએ. ત્રીજા નંબરની અંદર મારી પાસે પ્રેમ હોવો જોઈએ. ચોથા નંબરની અંદર પુરુષાર્થ મારી પાસે હોવો જોઈએ. પરમાત્માના જે વચનો છે, ગુરુના જે વચનો છે ને ઇમ્પ્લિમેન્ટ એક્ઝિક્યુટ કરવાનો પુરુષાર્થ તો મારે જ કરવો પડશે. થાળી કદાચ તમારી આગળ કોઈ મૂકી દે છે પણ ભોજન તો તમારે જ કરવો પડશે. ઘોડાને કદાચ તરસ પણ લાગી હોય ને તો ઘોડેસવાર શું કરે? એને નદી પાસે લઈ આવે, સરોવર પાસે લઈ આવે, પણ જો ઘોડાને તરસ મિટાવી હશે તો પાણી તો એને પોતાને જ પીવું પડશે. ચોથા નંબરનો તત્વ બતાડ્યો છે પુરુષાર્થ તો મારે કરવો જ પડશે. આ પુરુષાર્થ હશે. પુરુષાર્થમાં તૂટ્યા તો આપણી સાધના અટકી જશે. જે મારી શક્તિ છે એ શક્તિ મુજબ મારે પુરુષાર્થ પણ કરવાનો છે. આ ભાવ હૃદયની અંદર પ્રગટ કરશો. પરમાત્મા મળી ગયા, પ્રજ્ઞા મળી ગઈ, પ્રેમ આવી ગયો, પુરુષાર્થ થઈ ગયો. હવે તમારી મુક્તિને કોઈ અટકાવી શકે એવો કોઈ તત્વ આ દુનિયાની અંદર નથી. બસ આ તત્વને પામીને આપણે આપણા જીવનમાં આગળ વધીએ અને એ સમ્યક દર્શનને નિર્મળ કરાવતા જે 67 સ્થાનો છે એમાં પહેલો પ્રકાર 4 પ્રકારની શ્રદ્ધા બતાડી છે. એમાં 2 સધણાની આપણે ચિંતના કરી દીધી છે. આજે ત્રીજી સધણા, સૌથી પહેલી સધણા પરમાર્થ સંસ્તવ, પરમાત્માના જે 9 તત્વ છે એ 9 તત્વના રહસ્યોને યથાર્થ રૂપે જાણવા, પરમાત્માએ જે તત્વોને જે રીતે કીધા છે એ તત્વોને એ રીતે સ્વીકારવા, એના ઉપર અવિચલ શ્રદ્ધા રાખવી, એ પરમાર્થ સંસ્તવ નામની શ્રદ્ધા બતાડી. બીજા નંબરની અંદર સુદ્રષ્ટ પરમાર્થ સંસ્તવ નામની સધણા જે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ધારક છે, એટલે કે જે રત્નત્રયના આરાધક છે, જે આધ્યાત્મિક રંગોથી જેમનો જીવન જેને રંગિત કરી દીધેલો છે, જે સૂત્ર અને અર્થના જ્ઞાતા છે અને પરમાત્માનો જે મોક્ષ માર્ગ, પવિત્ર મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગને જગતની અંદર પ્રસારિત કરનાર છે, એનો પ્રચાર કરનારા છે. અને જે સંયમના આરાધક છે એવા ગુરુ ભગવંતનો વિનય કરવો, એમની ભક્તિ કરવી, એનો બહુમાન કરવો, એ સુદ્રષ્ટ પરમાર્થ સંસ્તવ નામની બીજી સધણા બતાડી છે. ત્રીજી સધણાનું નામ છે વ્યાપન દર્શન વર્જન નામની સધણા. વ્યાપન દર્શન વર્જન નામની ત્રીજી સધણા બતાડી છે. એનો અર્થ શું થાય? તો અર્થ ત્યાં જ્ઞાની પુરુષોએ લખ્યા છે સમ્યક સપ્તતિકાની અંદર, અને યશો વિજય મહારાજે એમની વ્યાખ્યા કરી છે કે જે આત્માઓ સમ્યક દર્શન પામીને, જે આત્માઓ સમ્યક દર્શન પામીને, જેને સમ્યક દર્શનને વમી દીધો છે, સમ્યક દર્શન પામીને જે આત્માઓ સમ્યક દર્શનને વમી દીધો છે, એવા જે પતિત જીવો છે, એવા જે પાર્શ્વસ્થ છે, એવા જે યથાછંદ છે, એવા જે અજ્ઞાની જીવો છે, એનો પરિચયથી દૂર રહેવો, એમનાથી દૂર રહેવું, એને વ્યાપન દર્શન વર્જન નામની સધના બતાડી છે. એનો અર્થ શું થયો? કે જે પરમાત્માના માર્ગથી વિચલિત થઈ ગયા છે, જે પરમાત્માના નામે જીવે છે પણ પરમાત્માની આજ્ઞાને માનતા નથી, માને છે તો પોતાની મન ફાવતી આજ્ઞાઓ માને છે, બાકી આજ્ઞાનો જે લોપ કરે છે, જે ગુણવાન વ્યક્તિઓના છિદ્રો જુએ છે અને પરમાત્માના માર્ગથી જે વિરુદ્ધ ઉન્માર્ગનું પ્રવર્તન કરે છે, એવા જે શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા આત્માઓ છે, એનાથી દૂર રહેવું, એને વ્યાપન દર્શન વર્જન નામની સધના બતાડે છે. વાત સમજાઈ ગઈ? શું કહેવા માંગે છે જ્ઞાની પુરુષો? જે પરમાત્માના માર્ગથી વિરુદ્ધ ચાલે છે, જે પરમાત્માના વચનોને માનતા નથી, એવા આત્માઓનો સત્સંગ ન કરવો, એવા આત્માઓથી દૂર રહેવો, એમનો પરિચય ન કરવો, એમની સાથે વ્યવહાર ન કરવો. આત્માથી નિમિત્ત પાસી છે. શું છે? સંગજન્ય દોષો જલ્દી આવી જતા હોય છે. જેવો સંગ હોય એવો રંગ મળી જતો હોય છે. ક્યાંક એવા પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ જીવનારા કે માનનારા વ્યક્તિઓના એમની જબાનમાં, એમની વાણીમાં ક્યાંક મીઠાશ હોય અને એની અંદર જો આપણે આવી ગયા, પ્રભાવિત થઈ ગયા, તો શું થશે કે
કુવિકલ્પોની માન્યતા દ્રઢ થઈ જશે અને મોક્ષ માર્ગથી આપણે દૂર થઈ જઈશું. શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા આત્માનો સત્સંગ કરવાથી આપણો આત્મા પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જતો હોય છે. માટે આવા આત્માઓથી દૂર રહેવું એ વ્યાપન દર્શન વર્જન નામની સાધના બતાડી છે. એમાં કરવાનું કંઈ નથી, પણ જે શ્રદ્ધાથી પતિત થયેલા વ્યક્તિઓ છે એની સાથે ન રહેવું, એનાથી દૂર રહેવું, એના પરિચયમાં ન આવવું, એ જ વ્યાપન દર્શન વર્જન નામની સાધના બતાડેલી છે. જો શ્રદ્ધાને તમે સ્થિર કરવા માંગો છો, જો શ્રદ્ધાને તમે મજબૂત કરવા માંગો છો, શ્રદ્ધાને જો તમે વૃદ્ધિવંત કરવા માંગો છો, તો જ્ઞાની પુરુષોના વચન છે, શ્રદ્ધાથી જે પડી ગયેલા છે એવા આત્માઓથી દૂર રહેવા. આટલું કરશો તો પણ તમે તમારા સમ્યક દર્શનને ટકાવી શકો છો, સમ્યક દર્શનને નિર્મળ કરાવી શકો છો. અને એના ઉપર જમાલીનો દર્શન પણ આવે છે કે એક પરમાત્માના જમાઈ અને એની સામે પરમાત્માના સંસારી પુત્રી પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા આત્માની સાથે રહ્યા, તો ભગવાન તીર્થંકરના સંસારી પુત્રી પણ શ્રદ્ધાથી ભ્રષ્ટ થવાના આરે આવી ચૂક્યા હતા. પરમાત્માના વચનો હતા કડે માને કડે. જે કાર્ય થતું હોય એ કાર્ય થઈ ગયું. આ વચન પરમાત્માના છે, આ વ્યવહાર પણ આ પ્રમાણે ચાલે. તમે જે કાર્ય કરો છો એ કાર્ય ચાલતું હોય તો વ્યવહારથી એમ કહેવાય કે આ કાર્ય થઈ ગયો છે. પણ આ વાત કોના મગજમાં ના બેઠી? આ જમાલીના મગજમાં ન બેઠી. વાત એમ બની છે કે જમાલી ક્યાંક બીમાર પડ્યા છે, જમાલી મુનિવાર બીમાર પડ્યા છે, તંદુરસ્ત ક્યાંક જોખમમાં મુકાયેલી છે, પોતે બેસી શકે એવી સ્થિતિ નથી. એટલે પોતાના શિષ્યને કહે છે, એક કામ કરો, મારા માટે સંધારો તૈયાર કરી નાખો. જમાલીએ આજ્ઞા કરી એટલે શિષ્ય સંધારો તૈયાર કરી રહ્યા છે. અને એમાં શિષ્યએ બૂમ મારી, ગુરુદેવ સંધારો પથરાઈ ગયો છે, આપ પ્રેમથી પધારો. પોતે બીમાર છે, પોતે અશક્ત છે, અને એમાં શિષ્યએ કીધું કે આપણો સંધારો તૈયાર છે. એટલે સંધારા ઉપર સંધારો કરવા માટે જ્યાં જાય છે ત્યાં હજી સંધારો પથરાતો હતો, સંધારો પથરાયો નહોતો. અને આ દ્રશ્ય જોઈને જમાલી મુનિ અકળાઈ ગયા, શિષ્ય ઉપર ગરમ થઈ ગયા કે તમે કહો છો કે સંધારો થઈ ગયો છે, સંધારો તો થઈ રહ્યો, સંધારો થયો નથી. અને એ જ વખતે ક્યાંક જમાલીના જીવનની અંદર મિથ્યાત્વનો ઉદય થવાનો હતો અને પરમાત્માના વચનો યાદ આવ્યા. કડે માને કડે, કે જે કાર્ય થતું હોય એ કાર્ય થઈ ગયું. આ પરમાત્માના જે વચનો છે એ બરાબર નથી, એ યોગ્ય નથી. અને એ જમાલી કુવિકલ્પોના રવાડે ચડી ગયા, સંસારો પર સુઈ તો ગયા, પણ સ્વસ્થ થયા પછી પણ પરમાત્માના જે વચનો છે, જે કાર્ય થઈ રહ્યો છે, કાર્ય થઈ ગયું છે, વચનને નથી માનતા. પણ જે કાર્ય થઈ ગયું હોય એ કાર્ય થઈ ગયું એ માન્યતા એની દ્રઢ બની ગઈ. અને પરમાત્માના વચનોથી હવે જમાલી વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરે છે કે પરમાત્માના વચનો સત્ય નથી. એના વિરુદ્ધમાં જમાલી મુનિ ચાલ્યા જાય છે. એટલે જે જમાલી મુનિની સાથે જે સ્થવિર મુનિઓ રહેતા હતા, કેટલાક સ્થવિર મુનિઓ જમાલીને છોડી ગયા, પણ સ્નેહના કારણે જે મહાવીર સ્વામીના સંસારી પુત્રી પ્રિયદર્શના છે, એ સ્નેહના કારણે એ જમાલીને છોડતા નથી. એટલું જ નહીં, પણ જમાલી જે મતને મજબૂત કરે છે એ મતને મજબૂત કરવાનું કામ કોણ કરે છે? સંસારી પુત્રી મહાવીરના પ્રિયદર્શના જે સાધ્વીજી ભગવાન છે, તે પરમાત્માના વચનોથી, પરમાત્માના માર્ગથી વિરુદ્ધ જઈને લોકોને એટલે કે જમાલીનો જે માર્ગ છે એમાં સ્થિર કરવાના પ્રયત્ન કરે. એટલા જ માટે ભગવાને કીધું છે કે શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા આત્માના સત્સંગમાં રહેશો તો તમારી શ્રદ્ધા પણ ચલાયમાન થઈ જશે, ચલિત થશે. માટે શ્રદ્ધા ભ્રષ્ટ આત્માઓના પરિચયમાં રહેવું નહીં. અને આ તો સાક્ષાત દ્રષ્ટાંત છે. પરમાત્માની જે પુત્રી છે એ પરમાત્માથી વિરુદ્ધ જઈને જમાલીના મતમાં બેસી ગયા હતા. પણ ધંક શ્રાવક પ્રતિકોષ પામીને એ સાધ્વીજી ભગવાન પાછા પડ્યા, મહાવીર પાસે આવ્યા
પોતાની ભૂલોનો પ્રાયશ્ચિત કર્યો, શુદ્ધ થયા, પણ છેક સુધીમાં જમાલી મુનિ જે ભગવાનના વચનો હતા એનાથી વિરુદ્ધમાં રહ્યા, સંસાર એમને વધારી દીધો હતો. તો ત્રીજી સદગણા બતાડી છે કે શ્રદ્ધાથી જે પતિત આત્માઓ છે એના પરિચયથી દૂર રહેવો. આ બહુ મોટી વાત સદગણાની અંદર બતાડી છે. જો સમ્યક દર્શનને ટકાવવું છે, સમ્યક દર્શનની વૃદ્ધિ કરવી છે, તો આવા વ્યક્તિઓથી દૂર રહેવું. જે પરમાત્માના વચનોને માનતો નથી એની સાથે રહેશો તો તમે પણ પરમાત્માથી વિરુદ્ધ થઈ જશો, અને પરમાત્માથી વિરુદ્ધ રહ્યા કે અનંત સંસાર તમારો વધી ગયો છે. તો ખાસ આ ત્રીજી સદગણા ખોટા વ્યક્તિઓથી દૂર રહેજો, અશ્રદ્ધાવાળા વ્યક્તિઓથી દૂર રહેજો. જો એની સાથે ગયા તો તમારો આત્મા ચોક્કસ પતિતપણાને પામશે. તો આવું કઈ દુર્ઘટના ન ઘટે અને આત્માની પવિત્રતા ટકી રહે એના માટે આ શ્રદ્ધાથી પતિત થયેલા આત્માઓથી દૂર રહેજો. એ મંગલ ભાવના સાથે ત્રીજી સદગણાના આપણે આરાધક બનીએ. અષ્ટાંગ